આજે ડુંગળી અને લસણ વિશે ટૂંકમાં વાત કરવા માગું છું કે એમાં તો એવું શું રહેલું છે કે જે આપણા શરીરને જો માફક નહીં આવે તો આપણા શરીરમાં ઉષ્ણતા, ભીતરની ગરમી એટલે કે એસિડિટી, અમ્લપિત્તમાં વધારો થઈ શકે છે. આપણા રસોડામાં કોઈ પણ વાનગી બનતી છે એમાં ક્યાંક ને ક્યાંક ડુંગળી અને લસણનો પ્રયોગ થતો હોય છે, પરંતુ સૌ પ્રથમ વિડીયો આપણે શરૂ કરીએ પહેલાં એ જણાવવા માગું છું કે આપણે આપણી તાસીર, વાયુ, પિત્ત અને કફ એ તાસીરને સમજવી પડશે અને એને રિલેટેડ આપણે કોઈ પણ વસ્તુનું સેવન કરવું પડશે, એટલે આપણા શરીરમાં રોગો આવશે જ નહીં. તો ડુંગળી અને લસણમાં આપણે સૌપ્રથમ ડુંગળી વિશે વાત કરીએ તો ડુંગળીમાં છે ને સલ્ફર કમ્પાઉન્ડ રહેલા છે, અને સલ્ફર છે જો આપણું શરીર સુપાચ્ય ન કરી શકે અને આપણને ડુંગળી બરાબર ન પચે તો આપણા શરીરમાં તે ઉષ્ણતા એટલે કે પિત્તને વધારવાનું કામ કરે છે, અને આપણા શરીરનું અમ્લપિત્ત એટલે કે એસિડિટી વધે તો સ્વાભાવિક છે આપણું શરીર અમુક સિગ્નલો આપવા લાગે છે, જેમ કે પેટમાં બળતરા થવી, છાતીમાં બળતરા થવી, આંખોમાં બળતરા થવી, ક્યારેક આંખો લાલ થઈ જવી, અડધું માથું દુખવું, આખું માથું દુખવું, શરીર ઢીલું ઢબ થઈ જવું, કામ કરવાની ઈચ્છા ન થાય, ગુસ્સાનું પ્રમાણ વધી જાય, શરીરમાં તપારો વધી જાય, પરંતુ તમે ટેમ્પરેચર માપવા જાઓ તો તમને બિલકુલ તાવ જેવું ફીલ ન થાય, પરંતુ શરીર તમને ગરમ ગરમ લાગ્યા કરે, હાથ પગના તળિયામાં બળતરા થયા કરે. પછી વધારે પ્રમાણમાં જો પિત્ત વધી જાય તો શિરસની સમસ્યા થાય, એને રક્તપિત્ત કહેવાય, તો શિરસની સમસ્યા થાય, ચામડીમાં ખંજવાળ આવે, આવા અનેક પ્રકારના રોગોની ઉત્પત્તિ થાય છે. એટલે આ પ્રકારના ચિહ્નો જો તમારું શરીર બતાવતું હોય તો તમારે ડુંગળીને અવોઇડ કરવાની છે. જો તમે ડુંગળીને સતત શરૂ રાખશો તો એસિડિટી મટવાનું નામ ન લે. ક્યાં સુધી તમારે ડુંગળીનું સેવન નથી કરવાનું કે જ્યાં સુધી તમારી એસિડિટી કંટ્રોલમાં ન આવી જાય ત્યાં સુધી તમારે ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. ડુંગળીમાં ફ્રુક્ટન નામનું કાર્બોહાઈડ્રેટ રહેલું છે, જે આપણું શરીર જો સુપાચ્ય ન કરી શકે તો બ્લોટિંગ થવું, ગેસની સમસ્યા થવી, વાયુની સમસ્યા થવી, આ બધી તકલીફ તમને થઈ શકે છે. એટલે કે આવી બધી સમસ્યા હોય તો તમારે ડુંગળીનું સેવન અવોઇડ કરવું જોઈએ. હવે સરળતાથી ડુંગળીને સુપાચ્ય કરવી હોય તો ડુંગળી એકદમ ઓછી માત્રામાં લ્યો, એમાં તમે લીંબુનો રસ નીચોવી દો, થોડુંક સિંધવ મીઠુંને મિક્સ કરી દો અને પછી તમે ડુંગળીનું સેવન કરો એટલે ડુંગળી સુપાચ્ય થઈ જશે. પરંતુ એસિડિટી અને ગેસ ને બ્લોટિંગ જેવી સમસ્યા હોય એ કન્ડિશનમાં તમારે ડુંગળીનું સેવન તો નથી જ કરવાનું. હવે આપણે વાત કરીશું લસણ વિશે. તો લસણમાં એલિસિન નામનું તત્વ રહેલું છે અને એમાં સલ્ફર કમ્પાઉન્ડ રહેલા છે. તો સેમ જો આપણને આ લસણ છે એ જો સુપાચ્ય ન થાય તો આપણા શરીરમાં સલ્ફર છે તે ગરમી એટલે કે ભીતરની ગરમી વધારવાનું કામ કરશે, એટલે ઉષ્ણતા વધશે. અને એમ પણ લસણ છે ને થોડુંક સ્વભાવે ઉષ્ણ છે, એટલે આપણા શરીરમાં જો ઉષ્ણતા વધારે તો અમ્લપિત્ત વધે, એસિડિટી વધે, પરિણામે પિત્તજન્ય રોગોનો જન્મ થાય છે. એટલે આપણા શરીરમાં જો એસિડિટી હોય અને એસિડિટી મટાડવી હોય ત્યાં સુધી આપણે ડુંગળીનું કે લસણનું સેવન અવોઇડ કરવું જોઈએ. અને ખાસ લસણ તો છે ને તે વધારે પડતું ઉષ્ણ છે, એને તો તમારે ખાસ અવોઇડ કરવું જોઈએ, એટલે એસિડિટી ધીરે ધીરે મટી જશે. પરંતુ એસિડિટી પણ મટતી નથી અને તમે લસણનું સેવન એક ધારું શરૂ રાખો છો તો એસિડિટી મટવાનું નામ લેતું નથી, એટલે એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ને લસણ છે ને તે પાચક એન્ઝાઇમ હોય એને વધારે પ્રમાણમાં જો ઉત્તેજિત કરી નાખે તો પણ આપણું એસિડિટી મટવાનું નામ લેતું નથી. એટલે બને ત્યાં સુધી એસિડિટી હોય, હાઇપર એસિડિટી હોય, બળતરા હોય, ભીતરની ગરમી હોય, શિરસની સમસ્યા હોય, ચામડીના રોગો હોય, ખંજવાળ આવતી હોય, આવી પરિસ્થિતિમાં તમારે આ બધા રોગો જ્યાં સુધી ન મટે ત્યાં સુધી તમારે લસણનું સેવન અવોઇડ કરવું જોઈએ. આપણા શરીરની વાયુ, પિત્ત અને કફની તાસીર આપણે જો સમજી જઈએ તો આપણને શરીરમાં કોઈ રોગ જ નથી થતા. જેમ કે લસણ છે તે વાયુ પ્રકૃતિ અને કફ પ્રકૃતિ માટે હિતકર છે, એટલે એવા લોકો એનું સેવન કરી શકે છે. પરંતુ પિત્ત પ્રધાન શરીરમાં હોય, પ્રકૃતિ હોય તો આપણે એનું સેવન બિલકુલ કરી શકાશે નહીં, એટલે આપણને પિત્તજન્ય રોગો ન થાય, એટલે આપણા શરીરમાં સુખાકારી અને નિરોગીતા યથાવત સ્થિતિમાં રહે છે. એટલે બસ આજે મારે તમને એટલું જ જણાવવાનું હતું કે કેવી કેવી પરિસ્થિતિમાં લસણ અને ડુંગળીનું સેવન કરવું જોઈએ અને કેવી કેવી પરિસ્થિતિમાં લસણ અને ડુંગળીનું સેવન અવોઇડ કરવું જોઈએ. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.